હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. ઓર અત્યારે હું આવી ગયો છું દિલ્હીના સરાય રોહિલા રેલવે સ્ટેશન ઉપર. આ છે દિલ્હીનું સરાય રોહિલા રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર 4 ઉપર અત્યારે ઊભો છું અને તમને થતું હશે આ પાછો ક્યાં જવાનો છે? તો આપણે જવાના છીએ ભુજ. દિલ્હી સરાય રોહિલાથી આપણે જવાના છીએ ભુજ. ગરમીનું પ્રમાણ એટલું બધું છે ને કે મારાથી એમ રહેવાતું નથી, પણ આ તો મેં કીધું આ બોર્ડ આવ્યું ને એટલે મેં તમને બતાવી દઉં એમ, એટલે તમને લોકોને થોડો શું કે વિશ્વાસ આવી જાય કે ભાઈ આપણે દિલ્હી સરાય રોહિલા ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને પ્લેટફોર્મ નંબર આપણું આ છે 4 અને આ 5, બરાબર છે. અહીંયા કામ ને બધું ચાલુ છે. આપણો સામાન આપણે અહીંયા મૂકેલો છે, સાથે સાથે આ રૂમાલ બી રાખેલો છે. આ રૂમાલ આખો પલળી ગયો છે. આ ચશ્મા તો એટલે પહેર્યા છે કે મને થોડુંક દેખાય કે શૂટિંગ થતું હોય નહીં એટલે. તો કે તડકામાં આપણે ચશ્મા પહેરીએ તો બધું અંદર ને અંદર એને થઈ રહે, બરાબર છે. જો આ બાજુ છે દિલ્હી. ગરમ ગરમ દિલ્હી. દિલ્હીમાં આવી ગરમી હશે એવી મને કંઈ ખબર હતી નહીં, પણ તોય મેં કીધું જઈએ દિલ્હી એમ. જોધપુરથી દિલ્હી આવેલો, હવે દિલ્હીથી પાછો હું જાઉં છું ભુજ. અહીંયા છે દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશન પરથી આપણી ટ્રેન રવાના થશે 3:05 અને અત્યારે વાગી ગયા છે કંઈક 1:30 થઈ ગઈ છે. અત્યારે ટ્રેન અહીંયાથી ચાલીને 3 વાગે ચાલીને કાલે સવારે 11:30 ભુજ પહોંચાડશે. આ છે આપણી ટ્રેન ભુજથી સરાય રોહિલા. કેટલું મસ્ત રીતે બધું સજાવેલું મૂકેલું છે, આમ જો. વાહ ભાઈ વાહ, સુપર ફાસ્ટ એક્સપ્રેસ 20983 અને 20984 દિલ્હી સરાય રોહિલાથી ભુજ માટે. અને તમે કોચ તમે જુઓ ભાઈ, એકદમ નવા એકદમ જો. વાહ 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 ભાઈ. ઓહો. ગાર્ડ માટે પણ આ વખતે બહુ સારી સુવિધા થઈ ગઈ છે. ગાર્ડ માટે ખુલ્લો કોચ નથી આવતો હવે, એના માટે બી પેક કોચ આવે છે ને એમાં બી એસી ફિટ કરેલા હોય છે. આ જુઓ તમે, ધીસ ઇઝ બ્યુટીફુલ નાઇસ કોચિસ. હું તમને હમણાં અંદર જઈને બતાવું, પણ જુઓ ચમકે છે ને, હજી ચમકે છે ટ્રેન. જો 2:30 અને પહોંચી ગયા છે આપણા B3 કોચ પાસે. આ તમને બતાવી દઉં, આ છે આપણો B3 કોચ અને સાથે આપણી ટ્રેન જાય છે ભુજ સરાય રોહિલા. 24 નંબરની સીટ છે આપણી, 24 નંબરની સીટ. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહી દઉં તો અમારો કોચ જ એક જૂનો છે, બાકી બધા 2024માં બનેલા કોચ છે ને અમારો એક છે ને 2017માં બનેલો કોચ છે. કેવી ભાગ છે આપણા યાર, કંઈ ખબર નથી પડતી. ભાગ્યમાં થોડો કંઈક કટાશ એવું લાગે છે મને. જો તમને બતાવી દઉં ને તો આ છે 2017માં બિલ્ડ થયેલો કોચ અને એટલો ખરાબ હાલતમાં છે ને કે વાત પૂછોમાં. તમે આમ જુઓ, આ જુઓ તમે વોશ બેસિનની વ્યવસ્થા કેવી છે. આવી રીતે કંઈક સીટનું અંદરનું ઇન્ટિરિયર છે ટ્રેનનું. 6x2નું તમને ખબર તો પડી જાય. આ બાજુ 2, આ બાજુ 3 અને આ બાજુ બી 3. આ બાજુ તમને મિરર મળી જાય છે, આ બાજુ તમને ચાદર ને એવું બધું મળી જાય છે. અહીંયા બધું ખાવા પીવા માટેનું ટેબલ, આ બધા ચાર્જિંગ પોઈન્ટ, આ બધા છે હેંગર્સ. આ પણ આ બાજુ પર એમ જ છે. બિલકુલ નવું મસ્ત આપવામાં આવ્યું છે. મારી સીટ આ વખતે આ છે. માં બનેલા નવા કોચ છે, એની ફેસિલિટી જુઓ તમે. જો આ બાજુ બધું નવું જબરદસ્ત બનેલું છે. આ બાજુ પણ બનેલું છે. આ બાજુ જુઓ હજી ચમકે છે બધું, વોશરૂમ બધું ચમકે છે. અને આ જો બીજો કોચ આપણો, એટલો ખરાબ હાલતમાં કોચ છે ને કે વાત પૂછોમાં. તો આમ જુઓ, મિરર બી સાફ નથી, કાંઈ પણ સાફ નથી. આ બધું જો ને ખરાબમાં ખરાબ બધું ભરેલું છે. ઇન્ડિયન રેલવેને સુધારવાની જરૂર છે થોડીક, કે ભાઈ બધા નવા કોચ નાખ્યા છે ને એક વચ્ચે કેમ આવો કોચ નાખેલો છે. તો આ બાજુ બધા પેસેન્જર હજી હવે આવે છે, ટાઈમ થવાની હજી વાર છે. હું તમને આ બાજુથી બતાવી દઉં. આ ટ્રેન છે દિલ્હી સરાય રોહિલા શહીદ કપ્તાન તુષાર મહાજન. આ ક્યાં આવતું હોય મને ખબર નથી, બાકી આજુબાજુ જ આવતું હશે. બાકી આખી એસી એક્સપ્રેસ છે, સેકન્ડ એસી એક્સપ્રેસ છે આખી. અને આપણું અહીંયા ખખડ પકડ કોચ. જોકે એસીમાં ને એવી રીતે કાંઈ વાંધો નથી, એસી તો એકદમ સરસ એવું ચાલે છે. હજી આ રેલવે સ્ટેશન બને છે ને એટલા માટે અહીંયા
કાંઈ શેડ ને એવું કાંઈ નાખવામાં આવ્યું નથી. લોકો પરેશાન થઈ ગયા છે તડકાના લીધે. તડકાના એટલા ઓલા થયા છે ને, જેવા દરવાજા ખુલ્યા ને એવા બધા અંદર, કોઈ એક જણ બહાર નહીં મારી સિવાય. જો બધા અંદર કરી ગયા. જો તમે આ બધા નવા કોચ, આની આગળનો એક નવો કોચ ને આ એક જ જૂનો કોચ. શું કરી લેવું ભાઈ, આવું છે ભાઈ. અને આ ટ્રેન ચલાવવામાં આવે છે પશ્ચિમ રેલવે દ્વારા. આપણી બાજુના રેલવે સ્ટેશન છે ને ગુજરાતનું, ગુજરાત મુંબઈ એ બધું છે ને વેસ્ટર્ન રેલવે કહેવામાં આવે છે. તો એના દ્વારા આ ટ્રેનને મેનેજ કરવામાં આવે છે. નવો કોચ છે, સીટનું કમ્ફર્ટ ને સીટનું રેક્ઝિન ને બધું બદલાવેલું છે. જુઓ આ નવો કોચ છે અને મેં તમને બતાવેલો ને જૂનો કોચ હતો. આ નવો કોચ છે. જુઓ છે ને, અંદર એટલી મસ્ત સ્મેલ આવે છે ને વાત પૂછોમાં. મેં વાત કરી છે સ્ટાફને કે મને આમાં એક સીટ મળી જાય તો જોઈએ. ધીસ ઇઝ ન્યૂ કોચિસ. આ બધું સિસ્ટમ પહેલાં હતી નહીં, આપવામાં આવેલી છે. જો ટીવી આપવામાં આવેલું છે. એના વોશ બેસિન જુઓ કેટલું સાફ ને બધું છે. બિલકુલ 3 વાગી ગયા છે અને આપણી ટ્રેન અહીંયાથી રવાના થઈ ચૂકી છે. બિલકુલ ઓન ટાઈમ એનું ડિપાર્ચર અહીંયાથી થઈ ચૂક્યું છે દિલ્હી સરાય રોહિલા પરથી, પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી. ત્રણ વાગીને 1 મિનિટ થઈ ગઈ છે. દિલ્હીનું આઉટર છે, આ દિલ્હી સરાય રોહિલા છે ને દિલ્હીનું આઉટર છે. અહીંયાથી ઓરિજિનેટ અને ટર્મિનેટ ટ્રેનું થાય છે, એટલા માટે આ રાખવામાં આવેલું છે. પહેલાં અહીંયા મીટર ગેજ હતું અને પછી 1991માં જ્યારે બ્રોડ ગેજ આવીને ત્યારે અહીંયાથી બહુ મોટું સ્ટેશન બનાવી નાખવામાં આવ્યું અને અહીંયા ટ્રેન બી ઓરિજિનેટ ટર્મિનેટ કરવામાં આવે છે ત્યારથી. અત્યારે તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને અત્યારે જણાવવા જઈ રહ્યો છું. તમે સાંભળો તો આ ટ્રેનને કાલે જ ચાલુ કરવામાં આવેલી છે. 2 ઓગસ્ટ 2024ના દિવસે ચાલુ કરવામાં આવી છે અને આ એનો અત્યારે જે ચાલે છે અત્યારે એનો સેકન્ડ રન છે 3 ઓગસ્ટ 2024. બરાબર, તમે જોઈ શકો છો. ટ્રેનનો પહોંચવાનો ટાઈમ ઓફિશિયલ ટાઈમ 5:15નો હતો પણ અત્યારે થઈ ગઈ છે 5:35, કારણ કે પહેલો રન છે, ફર્સ્ટ રન છે, એટલા માટે કદાચ ટાઈમનું આમ તેમ થશે મને એવું લાગે છે ત્યાં સુધી, કારણ કે હજી તો પહેલું ટેસ્ટિંગ જ કહેવાય ને. આ જોઈ શકો છો. ધીસ ઇઝ અલવર જંકશન, જેને બનાવવામાં આવ્યું હતું 1878 1878માં. તમને જણાવ્યું. આ અમારો કોચ અહીંયા ઊભો છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. આપણી ગાડી ત્યારે ઊભી છે, જોઈ શકો છો તમે. 20984. લગભગ 300 કિલોમીટરની જર્ની કાપીને આપણે પહોંચી ગયા છીએ અત્યારે જયપુરમાં. અત્યારે જયપુર રેલવે સ્ટેશનનું આ પ્લેટફોર્મ નંબર 2 આવી ગયું છે અને આપણો અહીંયા રહ્યો કોચ. પહોંચવાનો ટાઈમ અહીંયા હતો 7:20નો, પણ ગાડી પહોંચી છે 7:30ની આજુબાજુ. અત્યારે જુઓ 7:30 ની 7:40 થઈ ગઈ છે, 7:45 થવા આવ્યા છે. લગભગ અડધી કલાક લેટ છે ગાડી આપણી. અત્યારે જયપુરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભો છું. હવે જમવાનું કંઈક કરવું જોશે કે નહીં કરવું જોઈએ. હવે જોઈએ, આગળ પેન્ટ્રી કાર છે, પેન્ટ્રી કારનું તમને બતાડી દઉં. જો એ મને પરમિશન આપે ને તો હું તમને એનું બતાવું. જબરદસ્ત મસ્ત. બાકી જો ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને. જૂનો કોચ છે પણ એસી
નવા કોચ કરતાં બહુ વધારે છે. અમારે કહેવું પડે એમ છે કે ભાઈ તમે એસી થોડુંક ઓછું રાખો. પણ વાંધો નહીં, હાલો જોઈએ, જાશું ધીરે ધીરે. આ પેન્ટ્રી કાર છે પણ આમાં મને લાગે છે બધું બંધ છે, હજી છે ને ચાલુ કર્યું નથી. જોઈ લો, હજી નવી નવી ટ્રેન છે ને એટલે કદાચ મને કેવું પેન્ટ્રી કાર હજી ચાલુ કરેલું આ લોકોએ નથી. 5 થી 10 મિનિટના સ્ટોપ પછી આપણી ટ્રેન પાછી રવાના થવા માટે તૈયાર થઈ ગઈ છે જયપુરના પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી. બાય બાય જયપુર, બાય બાય. किसी ने चेन पुलिंग कर दी लगती है. ખાવાનું આપણું આવી ગયું છે જબરદસ્ત. આ કંઈક મીઠાઈ છે, મિષ્ટાન છે, આ બાજુ કંઈક શાક છે, આ બાજુ શું કહેવાય આને સલાડ છે, આ બાજુ પરાઠા છે, આ બાજુ ભાત છે, આ બાજુ અથાણું છે, આ બાજુ દાળ છે ને આ બાજુ પનીરનું શાક છે. આને અનબોક્સિંગ કરશું અને જોઈ લેશું કેવી રીતે શું છે, શું સ્વાદ છે, શું નથી સ્વાદ. એક ચમચી બી આપેલી છે, જોઈએ હવે કેવું છે કેવું નહીં. દાળને ચાખશું પહેલાં. મીડિયમ છે, એટલું બધું સારું નહીં, ખરાબ નહીં. સલાડ, આ મિષ્ટાન છે. સોનપાપડી દાળ બી બરોબર. વાગી ગયા છે 8:45. આપણે સુઈ જશું. અજમેર આવશે અને 10 વાગી જશે. અત્યારે ખાઈ પીને બેડ થઈ ગયો છે તૈયાર. હવે સુઈ જઈએ. જ્યારે આંખ ખુલશે ત્યારે હું તમને પાછો મળું. વાગી ગયા છે સવારના 4 અને અત્યારે અમારી ટ્રેનને એક કરજોડા જંકશન પાસે ઊભી રાખી દીધી છે. એક પાછળથી ટ્રેન આવે છે. અત્યારે હમણાં હું થોડી વાર થયો અને મેં બહુ બધા ટાઈમથી ગાડી ઊભી હતી ને એટલે મેં કીધું લાઈનનો બહાર જઈને ચેક કરું. અત્યારે એક ગાડી આવે છે, એને ક્રોસિંગ આપવામાં આવ્યું છે. પાલનપુર જંકશન ઉપર આપણે આવી ગયા છે. તો અહીંયા રહ્યું પાલનપુર જંકશન. અહીંયા છે આપણી ટ્રેનનો હોર્ન બી વાગી ગયો છે એટલે હવે આપણે નીકળી જઈશું. સવારના વાગી ગયા છે 4:45 બરાબર. બિલકુલ ઓન ટાઈમ ગાડી છે. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ગાંધીધામ. અત્યારે હું ગાંધીધામ સ્ટેશન ઉપર ઊભો છું. પ્લેટફોર્મ નંબર 1 કે 2 કંઈ ખબર નથી મને, કારણ કે હજી હું આવેલો જ છું. જો ધીસ ઇઝ માય ટ્રેન. 1096 કિલોમીટરનું અંતર કાપીને હું પહોંચી ગયો છું ગાંધીધામ. હવે અહીંયાથી સીધું લાસ્ટ સ્ટેશન આવશે આપણું ભુજ. અહીંયા એન્જિન ચેન્જ થાય છે એટલે એન્જિન આપણું આવશે. આપણી ગાડી આ ઊભી છે ને બરાબર છે. આનું એન્જિન તો ચેન્જ થઈ ગયું છે બરેલી ભુજનું. જો અલા હઝરત એક્સપ્રેસનું ચેન્જ થઈ ગયું છે ગાંધીધામ જંકશન ઉપર.
ગાંધીધામ જંકશન લોકોમોટિવ શેડ માટે બી જાણીતું છે. અહીંયા બહુ મોટા લોકોમોટિવ શેડ બને છે. અહીંયા બહુ બધી માલગાડીઓ આવે છે. અને સામે જે ટ્રેન જાય છે ને બરાબર છે બાંદ્રા સુપરફાસ્ટ ભુજ એક્સપ્રેસ છે, જે અત્યારે અહીંયાથી ઉપડેલી છે ભુજથી થઈને. કેટલા બધા લોકો જો આવી ગયા છે, જો ઢગલો થઈ ગયા. પણ જો હમણાં આપણું બી એન્જિન અહીંયા આવશે ને અહીંયા લાગી જશે. અલા હજરત એક્સપ્રેસ અહીંયાથી રવાના થઈ ચૂકી છે. આ જાય ને પછી આપણી ટ્રેન ઉપડશે. બે ભુજ જ જવાની છે, ભુજ લાસ્ટ સ્ટેશન. તમને વાત કરું કે મેં આના માટે કેટલું પે કરેલું છે. આ થર્ડ એસી છે, આ થર્ડ એસી છે. આના માટે મેં પે કરેલું છે 1470 રૂપીસ, 1470 રૂપિયા. અને જો સેકન્ડ એસીમાં તમે કરાવો તો 2100, 2100 રૂપિયા છે. અને જો તમે ફર્સ્ટ એસીમાં કરાવો તો 3545, 3545 રૂપિયા છે. બાકી જો તમે સ્લીપરમાં એવી રીતે આવવા માગતા હોય તો એની ટિકિટ કંઈક 800 થી 900 રૂપિયા છે. એવી રીતે ભાવમાં ડિસ્ટન્સ છે. બિલકુલ 11:30 આપણી ગાડી પહોંચી ગઈ છે ભુજના રેલવે સ્ટેશન ઉપર. ભુજનું કામ અત્યારે ચાલુ છે. આ ભુજનું નવું રેલવે સ્ટેશન બનવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. એવી રીતે કમ્પ્લીટેડ પીરિયડ છે 31/2/2025 પૂરું થવાનું છે. બાકી આપણી ટ્રેન જો અહીંયા પહોંચી ગઈ છે ભુજ રેલવે સ્ટેશન ઉપર. લગભગ કાલે મેં ચાલુ કરેલું હતું 3 વાગે અને અત્યારે વાગી ગયા છે 11, બરાબર. એટલે મતલબ 10 થી 11 કલાકની 11.5 કલાકની જર્ની કરીને અત્યારે પહોંચી ગયો છું હું ભુજના રેલવે સ્ટેશન ઉપર, પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અહીંયા તમે જોઈ શકો છો પેસેન્જર બધા ડિબોર્ડ થાય છે. 20983, 20984. થોડી વારમાં એટલે મતલબ 3-4 કલાકમાં જ પાછી આ ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે, જે બની જશે 20983. અત્યારે આવેલી છે 20984 છે. અત્યારે હું આ પ્લેટફોર્મ ઉપર ઊભો છું. અત્યારે અહીં મારો સામાન પડેલો છે. તો ચાલો, વિડીયો જોયો હોય તો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આવા નવા વિડીયોમાં પછી.